માળિયાહાટીનાની નવનિર્મિત મામલતદાર કચેરીની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનોએ સમીક્ષા કરી હતી। થોડા દિવસો પહેલા જ લોકાર્પણ કરવામાં આવેલ મામલતદાર કચેરીની વ્યવસ્થાઓ તથા સુવિધાઓ અંગે મામલતદાર કે વાળા દ્વારા આગેવાનો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો। આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી હતી। આ તકે કામ માટે આવતા લોકોને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થાઓને આગેવાનોએ આવકારી હતી। મામલતદાર તથા સ્ટાફ દ્વારા કચેરી ખાતે આવતા અરજદારોના કામોમાં કોઈ તકલીફ ન પડે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને ધક્કા ખાવા ન પડે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। માળિયા મુકામે મામલતદાર ઓફિસની મુલાકાત તાલુકાના આગેવાનશ્રીઓએ લીધેલ નવી બિલ્ડિંગનું જ્યારે પ્રતિબંધ યાત્રામાં લીધેલ હોય તેમની મુલાકાત માળિયાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી તેમજ જિલ્લા તાલુકાના આગેવાનોએ આજે માળિયા મામલતદાર ઓફિસની મુલાકાત લીધેલ અને મામલતદાર શ્રી વાળા સાહેબે તમામ શાખાઓની મુલાકાત કરાવેલ, તમામ શાખાઓના જે કંઈ કામગીરી છે કામગીરી વિશે આગેવાનોને વાકેફ કરેલ અને બહુ સારી રીતે અને ધન્યતા અનુભવીએ છીએ અમે આગેવાન તરીકે કે અમારી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબની જ્યારે આગેવાની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જ્યારે આવા પ્રતિબંધ વિકાસ કામો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે આ બિલ્ડિંગને જે સુવિધાઓ જોઈ અને ખરેખર આજે આનંદ થયો છે। અરજદારો માટે પણ બેસવાની વ્યવસ્થા એવી કરેલ છે, ત્યાં પણ એસી સાહેબે કીધેલ કે ત્યાં પણ એસી અમે મુકાવેલ છે। ખરેખર જે મામલતદાર ઓફિસ બનેલ છે તેમાં મહેસૂલ શાખા હોય, ઈદરા શાખા હોય કે તમામ શાખાઓ એક શાખાઓની મુલાકાત સાહેબશ્રીએ કરાવેલ અને માર્ગદર્શન આપેલ અને વાળા સાહેબને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ કામ જ્યારે 11.5 મહિનામાં પૂર્ણ કરાવેલ અને તમામ મોનિટરિંગ આ સાહેબે માથે રહી અને ગુણવત્તાપૂર્વક આ કામ કરાવેલ છે તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવો ને આવો માળિયાનો વિકાસ થતો રહે એવી સાહેબ અમે અપેક્ષા રાખીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।